નમસ્કાર સાથીઓ, નવો બુદ્ધાય જય ભીમ. હું છું આપનો સાથી આર કે પરમાર અને આપ જોઈ રહ્યા છો દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક ન્યાયની લડાઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રજૂ કરતું ડિજિટલ માધ્યમ આર કે સ્ટુડિયોઝ. જો તમે હજુ સુધી અમારા આર કે સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરી દો અને બેલ આઇકોન દબાવો, જેથી અમારા દરેક નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. આવો શરૂ કરીએ આપણો આજનો વિડીયો, જેનો ટોપિક છે બાળકો બળીને કોલસો થઈ રહ્યા હોય ત્યારે હસવું કઈ રીતે આવે. વિડીયોની સ્ક્રિપ્ટ લખી છે આદરણીય નિવૃત્ત આઈપીએસ અધિકારી શ્રી રમેશ સવાણી સાહેબે અને વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત કર્યો છે આર કે પરમારે. 25 મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાથી 33 લોકો બળીને કોલસો થઈ ગયા. મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં નથી. બીજા દિવસથી સરકારે મૃત્યુઆંક સ્થગિત કરી દીધો છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના વેળાએ પણ મૃત્યુઆંક 135 પછી સરકારે સ્થગિત કરી દીધો હતો. સમાચાર સંસ્થાઓ પણ રાજકોટની દુર્ઘટનામાં મૃત્યુઆંક 33 જ દર્શાવે છે, જ્યારે હોસ્પિટલમાં પોતાના સ્વજનોને શોધતા લોકો અહીં ત્યાં ભટકી રહ્યા છે. 3 દિવસ થયા છતાં કોઈ જવાબ આપતું નથી. તંત્ર ઈરાદાપૂર્વક એવું રટણ કરે છે કે મિસિંગ છે. અરે હરામખોરો, આ મિસિંગ એટલે શું? મિસિંગ હોય તો 3 દિવસના અંતે ઘરે ના આવી જાય? કોને બનાવો છો? સાચો મૃત્યુઆંક છુપાવવા મિસિંગનું તૂટ ઊભું કરો છો. શરમ જેવું છે કે નહીં? ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 આરોપીઓ સામે આઈપીસી કલમ 304, જેમાં 10 વર્ષ કે આજીવન કેદની સજાની જોગવાઈ છે, કલમ 308, જેમાં 3 વર્ષની સજાની જોગવાઈ છે, કલમ 337, જેમાં 6 મહિનાના કેદની સજાની જોગવાઈ છે, કલમ 338, જેમાં 2 વર્ષની કેદની સજાની જોગવાઈ છે, કલમ 114, જે તે ગુના માટે હોય તે સજાની જોગવાઈ છે. આ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સરકારની ખોરા ટોપરા જેવી દાનત જુઓ. સરકારે જે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તેમના નામો એફઆઈઆરમાં નથી. સસ્પેન્શન પછી એફઆઈઆરમાં નામો ઉમેરવા પોલીસે કોર્ટને રિપોર્ટ કર્યો નથી. સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે. સરકારે આ ઘટનામાં કાવતરું દેખાતું નથી. આરોપીઓનો સામાન્ય ઈરાદો દેખાતો નથી. એટલે જ પોલીસે આઈપીસી કલમ 120B/34 લગાડી નથી. આખા ગુજરાતને દજાડી મૂકે તેવી ગંભીર ઘટનાની ફરિયાદ પીએસઆઈ નોંધાવે છે, એએસઆઈ નોંધે છે. શું પીઆઈ, એસીપી, ડીસીપી હપ્તા લેવા માટે જ હોય છે? આ કોઈ કુદરતી દુર્ઘટના નથી. સરકાર અને સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારે આચરેલો હત્યાકાંડ છે. સરકાર શરમ વગરની છે જ, તેમના ધારાસભ્ય તો સાવ શરમ વગરના છે. મોતનો મલાજો જાળવવો એ સંસ્કાર છે, ભદ્રતા છે. શોક સભામાં કોઈ ખડખડાટ હશે તો લોકો તેની સામે શંકાની દ્રષ્ટિએ જુએ. ગેમ ઝોનમાં લોકો સળગી રહ્યા હતા ત્યારે સત્તા પક્ષના ધારાસભ્ય રમેશ ટીલાળાને પત્રકારોએ ફાયર સેફટીનો સવાલ પૂછ્યો. તે વેળાએ આમાં તો હવે હું શું કહી શકું એમ કહીને ધારાસભ્ય હસવા લાગ્યા હતા. બાળકો બળીને કોલસો થઈ રહ્યા હોય ત્યારે હસવું કઈ રીતે આવે? રમેશ ટીલાળાએ કેમ હસે છે? તેઓ એટલે હસે છે કે આપણે ધર્મ અને જાતિના આધારે મતદાન કરી 182 બેઠકોમાંથી 156 બેઠકો આપી. કોરોના કાળમાં લાશો ગંગામાં તરતી હતી છતાં વડાપ્રધાને સંસદમાં શરમ સંકોચ ત્યજીને ઘોષણા કરી હતી કે કોઈનું મૃત્યુ ઓક્સિજનના અભાવના કારણે ન હતું. આ મહાજૂઠ સામે આપણે ચૂપ રહ્યા. મોરબીનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022ના રોજ તૂટી ગયો. 135 લોકો હોમાઈ ગયા. વડાપ્રધાન 31 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં સરકારી કાર્યક્રમો કરતા રહ્યા પણ મોરબી ન ગયા. 1 નવેમ્બર 2022ના રોજ વડાપ્રધાને મોરબીની મુલાકાત લીધી હતી. મોરબીની શેરીએ મોતનો માતમ છવાયેલો હતો. હોસ્પિટલમાં લાશો પડી હતી. ઘાયલ લોકો કણસી રહ્યા હતા. ત્યારે હોસ્પિટલનું રંગરોગાન કરવામાં, તાત્કાલિક સુવિધાઓનો દેખાડો કરવા 8 કરોડનો ખર્ચ કર્યો. 11 કરોડના ખર્ચે મોરબીના રસ્તાઓ તાબડતોડ રિપેર કરાવવામાં આવ્યા. બીજી વ્યવસ્થા, સુરક્ષા માટે 3.5 કરોડનો ખર્ચો કર્યો. ઇવેન્ટ મેનેજમેન્ટ પાછળ 2 કરોડ અને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે 50 લાખનો ખર્ચ કર્યો. કુલ રૂપિયા 30 કરોડથી વધુ ખર્ચ થયો. મોરબી કલેક્ટરે આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપક પટેલને આ માહિતી આપી હતી. શું આ ખર્ચ એ મૃતકોની અને મોરબીના લોકોની મજાક ના કહેવાય? ત્યારે આપણે ચૂપ રહ્યા હતા. વડાપ્રધાન શરમ સંકોચ વિના કહે છે કે જાજા છોકરાવાળા ઘૂસણખોરો તમારી ભેંસ લઈ જશે, મહિલાઓના મંગળસૂત્ર લઈ જશે. બીજે દિવસે વડાપ્રધાન કહે છે કે હું તો મુસ્લિમોના ઘરે જઈને સવૈયા ખાતો હતો. આવા મહાજૂઠ અને દંભના અતિરેકના કારણે સત્તા પક્ષના ધારાસભ્યો, સંસદ સભ્યોને ક્યારે શું બોલવું તેનું ભાન રહ્યું નથી. એટલે જ રૂપાલાએ શરમજનક બકવાસ કર્યો હતો. આગમાં જીવતા સળગનારા હિન્દુઓ, પાણીમાં ડૂબનારા હિન્દુઓ, આરોપીઓને છાવરનારા હિન્દુઓ, છતાં આપણે સળગતા ડૂબતા બાળકોનો વિચાર કરતા નથી અને ભેંસ, મંગળસૂત્રની ચિંતામાં સંવેદનહીન શરમ વગરના નેતાને મત આપીને સુરક્ષાની અપેક્ષા રાખીએ છીએ. જે શાસકો બલાત્કારીઓ, હત્યારાઓને જેલ મુક્ત કરે, તેમનું તિલકથી સન્માન કરે, તે આપણા પ્રત્યે સંવેદના રાખે ખરા? સંવેદના તે સંવેદના હોય, તે હિન્દુ મુસ્લિમ ન હોય.
જેમની સંવેદના જાતિ ધર્મ જોઈને જાગતી હોય તે ખતરનાક હોય છે. તે બીજાના મોત વેળાએ હસતો હોય છે. તે મૃતદેહો હોસ્પિટલમાં પડ્યા હોય ત્યારે રંગરોગાન કરાવે છે. જેવા વડાપ્રધાન તેવા તેમના ધારાસભ્યો, સંસદ સભ્યો અને ભક્તો. ચરિત્ર ઉપરથી નીચે તરફ જમતું હોય છે. રમેશ ટીરાલાના હાસ્યમાં મને તો ગોડસેનું હાસ્ય દેખાય છે. આરકે સ્ટુડિયોઝ ગુજરાતના તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ આવા હત્યાકાંડ માટે સીધી કે આડકતરી રીતે જવાબદાર વ્યવસ્થા તંત્ર, વહીવટી તંત્ર અને સરકાર સામે બુલંદ અવાજમાં પોતાનો વિરોધ નોંધાવી માસૂમ બાળકોના હત્યારાઓને સજા અપાવે. રાજકોટ દુર્ઘટનામાં એટલે કે હત્યાકાંડમાં મૃત્યુ પામેલા બાળકો અને નાગરિકોને આરકે સ્ટુડિયોઝ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પે છે.